નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ચાવદ ગામે ખારકુવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ગટરમાં ખાલી કરાતા વિવાદ, લોકોએ કર્યા વિડીયો વાયરલ. આમોદના તણછા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજા. ઝઘડિયાના રાજપાટીના લંપટ શિક્ષકે સગીરાની છેડતી મામલે ફરિયાદીના પરિવારની ભાજપના પ્રમુખે લીધી મુલાકાત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડાથી ઉભા પાકને મોટું નુકસાન, ખેડૂતો સહિત મકાનોના છાપરા ઉડી જતા નુકસાન થયું હોવાનો આક્ષેપ, કલેક્ટરને કરી રજૂઆત. આમોદ તાલુકાના તણછા ગામ નજીક સવારે નેશનલ હાઈવે નંબર 64 પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ નંબર GJ 18Z 6594 અને આમોદ તરફથી આવતા મહાકાય ટ્રક નંબર GJ 21W 2873 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજે 40 થી 50 મુસાફરોમાંથી 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સ્વયં આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોના સગા સંબંધીઓની સાથે મળી તેમની હાલચાલ પૂછ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે ટ્રકના ડ્રાઈવરને દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ કર્યો છે. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લામાં એક વિશાળ સ્થળે ફ્રી મોઢાના કેન્સરની તપાસ માટેનો કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પ 31મી મે 2025 શનિવારના રોજ થનાર છે. વર્લ્ડ નો ટોબેકો ડેના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં આયોજિત કરવામાં આવ્યો છે. અને આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપાટી, ઝઘડિયા, દહેજ 70થી વધુ ડેન્ટલ ક્લિનિકોમાં પણ યોજાશે. 120થી વધુ ડોક્ટરો અને વિશેષ અભિયાનમાં સેવા આપશે અને આ લોકોના મોઢામાં કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ મોટા પ્રમાણમાં કેમ્પનો લાભ વિનામૂલ્યે લઈ શકે છે. વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઊભા પાકના કેળને મોટું નુકસાન થયું છે. પાકોના છોડ જમીનદોઝ થઈ ગયા છે. વંઢવાણ, વબાપોર, કાકલપોર, સરસાડ, ઉમધરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતાં ચૂકવણી કઈ રીતે થશે તેની ચિંતા ઊભી થઈ ગઈ છે. ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તત્કાલિક સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે. સરકાર અને વહીવટી તંત્રને પાસે વિનંતી કરી રહ્યા છે. સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે. ખેતી જ અમારું જીવન ધર્મ છે તેમ માની આવું નુકસાન અમારું બધું છીનવાઈ ગયું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે તાલુકા અને જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે. ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના હુસેનિયા નગર 2 વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી જ નથી, જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ ચિંતિત બન્યા છે. જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હુસેનિયા નગર 2માં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી. ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકોએ પણ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે પણ કહ્યું હતું કે અમે અગાઉ પણ અનેક વખત પાલિકાને જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ જ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી. જો આગામી 10 દિવસની અંદર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ નહીં થાય તો તાળાબંધી કરવાની પણ ચીમકી આપી છે. ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું તેવું પણ રહીશોએ કહ્યું છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજિદ હુસેન વાઝાએ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી અને અન્ય વિદ્યાર્થિનીઓને શિક્ષકે રજા આપી દીધા બાદ સગીરાને એકલીનો લાભ લઈ દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી રાખી હતી અને સગીરા સાથે છેડતી કરી હતી, શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઘટનાના પગલે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને પણ આ બાબતની જાણ કરી હતી. પિતાને પોતાની પુત્રી સાથે થયેલી છેડતીની જાણ થતાં જ તેના પિતા સાજિદ હુસેન વાઝાના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતા. ત્યારે સાજિદ હુસેન વાઝાએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તન કરી અપશબ્દો ઉચ્ચારી 2 તમાચા મારી દીધા હતા, જેથી તેના પિતાએ સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો સહિત અડપલાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા પણ તેમના ઘરે પહોંચી ગયા હતા. આ બાબતની જાણ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પણ થતાં પીડિત સગીરાના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી. ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં મળમૂત્રના ખાળકૂવા હોય છે અને આ ખાળકૂવા ભરાઈ જાય છે તો તેને ખાલી કરાવવા માટે ખાનગી ટેન્કરોને બોલાવતા હોય છે, જેનો ચાર્જ પણ ટેન્કર ચાલકો વસૂલતા હોય છે. છતાં પણ લોકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારે ચાવજ ગામ નજીક ખુલ્લી ગટરમાં જ ખાળકૂવાનું મળમૂત્ર જાહેરમાં જ ખાલી કરી રહ્યા હોય અને લોકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લામાં અનેક રોગચાળાએ માથું ઊંચક્યું છે. તેવામાં ચાવજ ગામે એક ટેન્કરમાંથી મળમૂત્ર જાહેર ગટરમાં નિકાલ કરવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ટેન્કર ચાલકે એક સોસાયટીમાંથી ખાળકૂવાનું મળમૂત્ર લઈ આવી તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે વધુ રૂપિયા કમાવા માટે સોસાયટી વિસ્તારમાંથી જ ટેન્કર મારફતે લાવેલા ગંદા અત્યંત દુર્ગંધવાળા મળમૂત્રને ગટર મારફતે જાહેરમાં નિકાલ કરી મચ્છરોનો ઉપદ્રવ થાય અને લોકો રોગચાળામાં સપડાય તે પ્રકારેનું ગંભીર પ્રકારનું કૃત્ય કરતા હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલે આખરે ગટરમાં ટેન્કર ખાલી થઈ રહ્યું છે તે ટેન્કર નંબરના આધારે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી થાય તેવી માંગ સાથે લોકોએ વિડીયો વાયરલ કર્યા છે. નેત્રંગ તાલુકાના સામાજિક અગ્રણી અયુબ પઠાણનો દીકરો એઝાઝ ખાન પઠાણ નાનપણથી જ અભ્યાસમાં બુદ્ધિજીવી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરીને સારા ડૉક્ટર બનવાનો સંકલ્પ કર્યો હતો. ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ અંકલેશ્વરની CM એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજમાં 2019માં પ્રવેશ મેળવી સારું પરિણામ લાવતા MBBS ડૉક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. MBBS ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ડૉક્ટર તરીકે કામગીરી શરૂ કરતા પહેલાં નેત્રંગ તાલુકામાં વસવાટ કરતા આમ પ્રજાની સુરક્ષા વ્યવસ્થા માટે રાત દિવસ ખડે પગે ફરજ ઉપર તૈયાર રહેતા નેત્રંગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં PI RC વસાવા અને પોલીસ કર્મચારીઓનો બ્લડ ટેસ્ટ, તમામ શારીરિક તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. MBBS ડૉક્ટર એઝાઝ ખાન પઠાણે કહ્યું હતું કે ડૉક્ટર તરીકેની કામગીરી શરૂ કરતા પહેલા પોલીસ કર્મચારીઓની આરોગ્યની તપાસની કામગીરી કરવાનો વિચાર કર્યો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર JS દુલેરા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર YM માસ્ટર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સુનિલ સાહેબની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ 75 જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને 74 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ હાજર રહી રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને કેમ્પને સફળ બનાવ્યો હતો. આરોગ્ય કેન્દ્ર જનોરના મેડિકલ ઓફિસર ડૉક્ટર અનામિકા વસાવા, આયુષ્ય મેડિકલ ઓફિસર ડૉક્ટર ફરહીન બલુચી તેમજ આરોગ્યના વિવિધ કર્મચારીઓ જેવા કે ફાર્માસ્યુટિકલ સ્ટાફ, નર્સ, આશા અને આશા ફેસિલિટર બહેનો તેમજ અન્ય તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો. તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગૌરવ ભાટિયા દ્વારા સફળ આયોજન માટે કામગીરીમાં સહભાગી થનારા તમામ કર્મીઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ચાવજ ગામે ખાળકૂવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ગટરમાં ખાલી કરાતા વિવાદ, લોકોએ કર્યા વિડીયો વાયરલ.
આમોદના તણછા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 મુસાફરોને ઈજા. ઝઘડિયાના રાજપાટીના લંપટ શિક્ષકે સગીરાની છેડતી મામલે ફરિયાદીના પરિવારની ભાજપના પ્રમુખે લીધી મુલાકાત. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડાથી ઉભા પાકને મોટું નુકસાન. ખેડૂતો સહિત મકાનોના છાપરા ઉડી જતા નુકસાન થયું હોવાનો આક્ષેપ. કલેક્ટરને કરી રજૂઆત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.